वालेकुम। आज આપણે બનાવે છે બટર ચિકન। મને ઘણા બધા ઈમેલ્સ આવ્યા છે કે તમારી પાસે અંગ્રેજીમાં વિડિયો છે પણ ગુજરાતીમાં નથી, તો હું કીધી આજે આપણે ગુજરાતીમાં વિડિયો કરે। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે તંદૂરી ચિકન, જેને હું મેરિનેટ કરી નાખી છું અને આને હું મેરિનેટ કરી એમાં હું ખાલી નાખી છું 2 ચમચા તંદૂરી મસાલા, 2 ચમચા લેમન પેપર, નિમક અને થોડુંક મરી નાખી અને થોડુંક એમાં સૂકી કોથમીર એમાં નાખીને હું મેરિનેટ કરી નાખી હતી। હવે મને તમને બતાવું હતું કે હું આ કેવી રીતે મેરિનેટ કરીશ, પણ એકચ્યુઅલી મારી પાસે ફ્રીઝરમાં એકે પ્લેન ચિકન ના હતું, આ જ હતું ને હું કોઈક વખત આ ફ્રીઝરમાં મેરિનેટ કરીને રાખું છું કે શું કોઈક વખત હું બીમાર હું કાં તો મારી પાસે ટાઈમ ના હોય ને મને જલ્દી રાંધવું હોય તો મારી પાસે મારું ગોશ્ત ફ્રીઝરમાં મેરિનેટેડ હોય। તો આ એક બીજી આઈડિયા છે કે જો તમારી પાસે કોઈક વખત તમે આટલું બધું ચિકન લઈ લો ને તમને ટાઈમ હોય તો તમે મેરિનેટ કરો, કાપીને ફ્રીઝરમાં નાખી દો, કારણ કે તમે બટર ચિકન બનાવી શકો છો ને તમે ખાલી ઓવનમાં પણ આને શેકી શકો છો। અને પછી આપણે વાપરશું એમાં આપણે નાખશું એમાં થોડુંક નિમક, આપણે એમાં નાખશું થોડુંક ફ્રેશ ક્રીમ, એમાં નાખશું આપણે 1 ચમચા જેટલું કેચઅપ। હવે હું તમને ક્રીમનું કીધી નથી માપ, કારણ કે આપણે જોશું કે કેટલું આપણે એની અંદર રસ ખપે છે। એમાં હું વાપરું છું લગભગ 1 થી 2 ચમચી બટર ચિકનનો મસાલો, જે શાન પાસેથી છે। મને એનો સ્વાદ બહુ જ ગમે છે અને મારા બચ્ચાઓને પણ બહુ ગમે છે, તો હું શાનનું વાપરું છું। પછી એમાં આપણે નાખશું 1 ટમેટું, 1 મરચું, અને આ છે એનાહાઇમ પેપર્સ કે છે ને, એટલે આ બહુ તીખા નથી હોતા, પણ જો તમને ખપતું હોય કે તમારું બટર ચિકન બહુ તીખું થાય તો તમે બીજું મરચું વાપરી શકો છો, તીખું મરચું। તમે એમાં લાલ મરચું પણ નાખી શકો છો પાવડર। એમાં આપણે નાખશું અડધી ડુંગળી અને 2 ચમચા નિમક વગરનું માખણ। તો ચાલો આપણે શરૂ કરીએ। પહેલાં આપણે શું કરશું કે પહેલાં આપણે આપણું જે ટમેટું છે એને આપણે બ્લેન્ડરમાં નાખી દેશું। ટમેટું, ડુંગળી અને મરચું એક વખત આ બ્લેન્ડરમાં બ્લેન્ડ થઈ જાય પછી હું તમને બતાવીશ કે આપણે બીજું શું કરશું। અને બધી વસ્તુ આપણને ખપે છે કે નાના નાના પીસીસમાં હોય, તો આપણે નાના નાના પીસીસ કરી નાખશું એનું, તો શું બ્લેન્ડરમાં જલ્દી થઈ જાય। ઓકે, અને હું મારા મરચાં ફ્રીઝરમાં રાખું છું, કારણ કે હું દર વખત નથી વાપરતી મરચું, તો શું પછી જ્યારે મને ખપતું હોય તો તૈયાર હોય। હવે હું આને જલ્દી બ્લેન્ડરમાં નાખી એક વખત બ્લેન્ડ થઈ જશે એટલે હું તમને બતાવીશ કે આ મિક્સચર આપણું કેવું લાગે છે। તો આપણું ટમેટાનું મિક્સચર અહીંયા ફાઇન રીતે બ્લેન્ડ થઈ ગયું છે। ચૂલો આપણે ઓન કરશું, એની અંદર આપણે નાખશું થોડુંક ઓલિવ ઓઇલ, ઓલિવ ઓઇલ જરાક આપણે ખોબરશું કે ફાઇન રીતે ગરમ થઈ જાય। એની અંદર આપણે નાખી દઈશું આપણું ચિકન, ને આ ચિકનને રાંધવામાં જરાય વાર નહીં લાગે। બીજું મને તમને કહું તો કે તમે કુકડાનું સાથળનું ભાગ વાપરી શકો છો, જે બહુ જ સ્વાદિષ્ટ થાય છે, પણ મારા ઘરે વધારે ચિકન બ્રેસ્ટ જે ધોરું પાર્ટ છે ચિકનનું એ ખવાય છે, તો એટલે હું ચિકન બ્રેસ્ટ વાપરી છું। પણ જો તમને સાથળનું ભાગ વાપરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, ખાલી એમાં તમે એનું હાડકું કાઢી અને આવી તમે નાના નાના પીસીસ કરીને તમે જેવી રીતના આપણે આ રેસીપી કરે છે એવી રીતના જ કરી શકો છો। અને આ જે હું બનાવું છું, આજે હું તનુની રોટલી, તનુની નહીં પણ પીટા બ્રેડ બનાવું છું, હું એના સાથે એને હું આ ચોખાના બદલીમાં હું રોટલી રાખીશ ટેબલ ઉપર। તો હું એ પણ વિડીયો ગુજરાતી માટે બનાવવાની છું, તો તમે ખાલી ચેક કરજો કે આવી ગયું છે કે નહીં। ઓકે, તો આપણે ખાલી આ રાંધશું લગભગ 5 મિનિટ માટે, ને આપણે એક વખત થઈ જશે પછી હું તમને બતાવીશ કે આપણે શું કરશું। તો 5 મિનિટ થઈ ગઈ છે ને આપણું કૂકરું બરાબર ફાઇન રીતે
રંધાઈ જશે અને આપણે આનાથી વધારે એને નથી રાંધવું, કારણ કે એકદમ કઠણ થઈ જશે આપણું ચિકન. હવે આપણે આની અંદર શું કરશું કે હવે આની અંદર ચૂલો આપણું પાછું ઓન કરીશ. એની અંદર હું પાછું ઓલિવ ઓઇલ થોડુંક નાખીશ. એક વખત આપણું ઓલિવ ઓઇલ ગરમ થશે એટલે હું એની અંદર આપણું જે ટમેટો, મરચું ને જે ડુંગળીનું મિક્સર હતું એ નાખી દઈશ. હવે તમે એમ પૂછા કરશો કે કેમ હું સીધું ચિકનમાં આ ના નાખી દીધી, અને એનું રીઝન એ છે કે ચિકન એક વખત આપણું પાકી ગયું છે ફાઇન રીતે, અને વધારે પકાવવાથી આપણું ચિકન એકદમ કઠણ થઈ જશે. તો આપણે આને ફાઇન રીતે અવિતામ રાંધશું. અને આને રાંધશું શેના માટે કે એની અંદર જે કાચી ડુંગળીનું આપણો સ્વાદ છે એ હાયલું જાય અને ડુંગળી ફાઇન રીતે પકાઈ જાય. તો આ આપણે પકાવશું લગભગ 5 મિનિટ માટે. અને ચૂલા ઉપર રાખી લગભગ 5 મિનિટ માટે. અને હવે આપણે રાખી દઈશું આપણું ચિકન એની અંદર. એની અંદર આપણે નાખશું આપણું બટર ચિકનનો મસાલો, લગભગ 1 થી 2 ચમચી જેટલું. ને આ ડિપેન્ડ થાય છે કે તમને કેટલું તીખું તમારી ફેમિલીમાં ખવાય છે. એ પછી હું નાખીશ એમાં થોડું ક્રીમ. એને આપણે હલાવશું. તમે જોશો તો આમાં એટલું બધું રસ નથી. તમને જો આવી તામ ખાવું હોય તો તમારું ચિકન તૈયાર છે, પણ અમને ગમે કે એમાં જરાક વધારે રસ હોય. એની અંદર હું આટા નાખીશ. હવે તમે જો રેસ્ટોરન્ટમાં ખાશો તો તમે જોશો કે રેસ્ટોરન્ટમાં જે થોડુંક મીઠાશ હોય છે, એમાં જો તમને મીઠાશવાળું ગમતું હોય તો તમે લગભગ 1 ચમચો એમાં કેચઅપ નાખજો. જો તમને મીઠાશ ના ગમતું હોય એમાં ને ખાલી તીખું ખપતું હોય તો તમે એમાં કેચઅપ વધારે નહીં નાખજો. અને જો તમને ખપતું હોય કે આનાથી પણ જરાક વધારે તમારું ડાર્ક કલર થાય તો તમે એમાં થોડુંક તંદૂરીનો મસાલો નાખી શકો છો. પણ છેલ્લે બાકી આ સાવ બિલકુલ તમારા ઉપર છે. પણ બટર ચિકનનું નામ છે બટર ચિકન, અને જો આપણે એમાં બટર ના નાખીએ, માખણ ના નાખીએ તો એને બટર ચિકન ના કહેવાય. તો હું ખાલી અંદર 2 ચમચા નાખીશ કે આ હેલ્પ કરશે આપણેનું બટર ચિકન એકદમ ફાઇન આમ એનું એટલું ફાઇન આમ સિલ્કી ટેક્સચર આપશે આપણું બટર ચિકનને. હવે આપણે નિમક નથી નાખ્યા એમાં, તો પહેલાં હું ચાખીશ, માં જોઈશ કે આપણે નિમકની જરૂર છે કે નહીં. હું જરાય તીખું નથી ખાઈ શકતી, એટલે મને તીખું તો લાગશે જ. ખાલી થોડુંક વધારે એમાં નિમક નાખીશ. અને આપણું બટર ચિકન તૈયાર. આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.